पक्षी बचाओ, पक्षी बचाओ, पक्षी बचाओ, पक्षी बचाओ। जय श्री राम, जय श्री राम। गोली हटाओ, जय श्री राम। गोली हटाओ, जय श्री राम। गोली हटाओ, चाइनीज दोरी हटाओ। पाछળ થોડી વાર જતો રહો, પાછળ भारत माता की जय, भारत माता की जय। पक्षी बचाओ, पक्षी बचाओ, पक्षी बचाओ, पक्षी बचाओ। બીજો કાર્યક્રમ રાખો કમલેશભાઈ, આવી જાઓ, આવો ભાઈ, તારે પૂર્વ કાઉન્સિલર આવી જાઓ, ચાલો લો બેનલા પકડો, તારા પર આવી જાઓ, મહિના મેં નહીં જાઓ, આવી જાઓ, સાઈડમાં જતા રહેજો, બીજો કાર્યક્રમ પ્લાસ્ટિકની કોથળીઓ पहला लाया हो तो ठीक है, बस लेट पड़िया खाली करो, खाली करो, खाली करो। બોલો ને કમ્પ્લીટ। શું કહેશો સાહેબ, આજે ઉત્તરાયણનું જે સમાપ્તિ થઈ ગઈ છે અને જે દોરીનું વેસ્ટ છે એનો નિકાલ કેવી રીતે કર્યો સાહેબ? આપણે સૌ જાણીએ છીએ તેમ દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બહુ મોટા પાયે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી અને આજે એ સ્વચ્છતા અભિયાન દેશના ખૂણે ખૂણે ચાલી રહ્યું છે। ઉત્તરાયણના તહેવાર પછી જે કંઈ દોરી ઝાડ પર, તારમાં, ઘરો પર, ધાબા પર, રસ્તા પર ટીંગાયેલી અથવા લટકાયેલી હોય છે એને ભેગું કરીને અમે લોકોએ આજે એનું અહીંયા દહન કર્યું છે। આની પાછળના બે હેતુ છે, એક તો સ્વચ્છતા જળવાય છે, બીજું કે આ દોરી ઝાડમાં કે ગમે ત્યાં હોય તો હજી પણ આવતા જતા પશુ પંખીને, ખાસ કરીને પંખીઓને નુકસાન કરી શકે એમ હોય છે। અને ગુજરાતમાં કરુણા અભિયાન પણ ખૂબ મોટા પાયે ચાલે છે, કેટલાય વોલેન્ટિયર્સ નિર્દોષ પક્ષીઓને બચાવવાનું કામ પણ કરે છે। તો આજે હું ખોખરા વોર્ડના મારી સમગ્ર ટીમ, કાઉન્સિલર, સંગઠન, પૂર્વ કોર્પોરેટર બધાને અભિનંદન આપું છું કે બે રીતે એમણે સમાજની સેવા કરી છે। એક તો કરુણા અભિયાન જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન ને બીજું સ્વચ્છતા અભિયાન, બે આમાં તાદરુશ સાબિત થઈ રહ્યું છે। આપના માધ્યમથી હું પ્રજાને સંદેશો આપું છું કે દરેક વિસ્તારમાં આ રીતે દોરી ભેગી કરી એનું દહન કરીશું તો આપણે પક્ષીઓને બચાવી શકીશું અને વિસ્તારને સ્વચ્છ